નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના આજના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે ગુજરાત માટે ખાસ કરીને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સોના ચાંદીની અંદર એકવાર ફરીથી ભાવમાં વધઘટ જોવા મળી રહી છે, તો પેટ્રોલ ડીઝલને લઈને પણ મોટા સમાચાર સામે। તો એક પછી એક આપણે સમાચાર જાણી લઈએ। સબસ્ક્રાઇબનું બટન દબાવી લાઇક કરી નાખજો અને આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો। ચૈતર વસાવાના જેલને લઈને મોટા સમાચાર। શંકરસિંહ બોલ્યા, ચૈતર વસાવાને લાંબી સજા એ ભાજપનું કાવતરું છે। લો બોલો, આવી ઘટના પહેલીવાર જોવા મળી। ખેતરની અંદર માલિકે કૂવાની અંદર જોયું તો એક કૂવાની અંદર પાણીમાં સિંહનો મૃતદેહ તરતો જોવા મળ્યો। હવે આ વાતને 3 દિવસ થયા છતાં પણ વન વિભાગને કેમ ખબર ન પડી? મોટા સવાલો। ગણતરીની મિનિટમાં પરિવાર ખતમ થઈ ગયો। પુત્રને આઈફોન લેવો હતો, પહાડ પરથી છલાંગ લગાવી બચાવવા જતા પિતા પણ તેની પાછળ પડ્યા। નજર સામે બનેલી આ ઘટનાને જોઈ અને માતાએ પણ કૂદકો માર્યો। ગણતરીની મિનિટોમાં પરિવાર ખતમ જોવા મળી રહ્યો। દુનિયાની સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની નાદાર, ચીની સ્થાપકને આજીવન કેદ આપી કંપની પર ₹28 લાખ કરોડનું દેવું હતું। એકવાર ફરીથી દારૂનું નકલી રેકેટ ઝડપાયું। ડિફેન્સના નામે કેમિકલ ભેળવતા હતા। સસ્તા દારૂમાં કેમિકલ ફ્લેવર ભેળવી 100 પીપર્સ બ્રાન્ડના સ્ટીકર લગાવતા અમદાવાદમાં શંકાસ્પદ પ્રવાહી ખાલી બોટલો જપ્ત કરવામાં આવી છે। સોના ચાંદીના તાજા ભાવ આવ્યા બહાર। ચાંદી 6,623 મોંઘી થઈ છે, 2,44 લાખ કિલો પર પહોંચી ગઈ, જ્યારે 10 ગ્રામ સોનું 2,419 રૂપિયા વધીને 1,60,000 થયું છે। આ વર્ષે સોનું 1.70 લાખ સુધી જઈ શકે છે। દારૂને લઈને મોટા સમાચાર। એક ટાયરની દુકાનમાંથી ઝડપાયો દારૂ। સોમા તળાવ પાસે ટાયરની દુકાનમાંથી 59,000 થી વધુના ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો છે। કપુરાઈ પોલીસે ગુનો નોંધ્યો છે। મોટા સમાચાર સામે। સાવધાન થઈ જજો, દમણની કંપનીના ઘીમાં ભેળસેળની મોટી આશંકા। FSSAIએ SDP ઇન્ડસ્ટ્રીના તમામ ઘીના વેચાણ પર લગાવી રોક। મોટા સમાચાર। એકવાર ફરીથી ખુશખબર સામે। સુપ્રીમ કોર્ટ યુવા વકીલોને આપી મોટી રાહત। જજ બનવા માટે અનુભવની શરત ઘટાડીને 1 વર્ષ કરી। ત્યારબાદ બંધ રૂમમાં જાતિસૂચક શબ્દો બોલવાની ઘટના વખતે કોઈ સામાન્ય નાગરિક હાજર ન હોય તો SC અને ST ની કલમો લાગુ પડતી નથી। સુપ્રીમ કોર્ટનો ચુકાદો સામે। રાજસ્થાનથી એનાલોગ પનીર લાવી અમદાવાદમાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ આવ્યું બહાર। 2 લક્ઝરી બસમાંથી 408 કિલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। ₹450 MRP હતી ને 240 ના ભાવે 2 વ્યક્તિ લેવા આવ્યા હતા। અમદાવાદમાં ઝરમર વરસાદ। રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને વરસાદી સિસ્ટમ સક્રિય થતા 7 દિવસ હળવાથી વરસાદની આગાહી રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। નમકીન ખાતા સાવધાન થઈ જજો। કેનેડાની અંદરથી અનોખો કિસ્સો બહાર। નમકીન ખાતા જ કરનાલના યુવકનું હાર્ટ ફેલ। ગર્ભવતી પત્ની સાથે ચાલવા નીકળ્યો હતો। વહુની ડિલિવરી માટે પરિવાર વિદેશ જવાનો હતો। મોટા સમાચાર સામે। ગુજરાતના ખેડૂત મિત્રો, આજે તારીખ 21/8/2026ના મહત્વપૂર્ણ સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ। લાઇટ ન હોવાના કારણે એક નાનકડા સમાચાર જોવા મળ્યા છે। આવનારા સમયની અંદર સૌથી મોટા અને લાંબા સમાચાર સૌપ્રથમ તમારા સુધી પહોંચાડીશ। તો સબસ્ક્રાઇબનું બટન દબાવી કોમેન્ટની અંદર વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો। આવનારા વિડીયોની અંદર મળીએ। થેન્ક યુ।